વડોદરામાં વોર્ડ નંબર 8ના ગોરવા ગામમાં ભાજપ ઉમેદવારનો વિરોધ. રહીશોએ ધારાસભ્ય સહિત વોર્ડ 8ના ભાજપ ઉમેદવારનો વિરોધ કર્યો. વિસ્તારમાં ઉદ્ભવતી સમસ્યાઓનું નિરાકરણ ના આવતા લોકોએ આક્રોશ ઠાલવ્યો. પીવાના પાણી અને વરસાદી પાણી ભરાવા સહિતની સમસ્યા દૂર કરવાની માંગ કરી. મતદારોનો રોષ પારખી ધારાસભ્ય સહિત ઉમેદવારોએ ચાલતી પકડી હતી. અમારા ફળિયાની અંદર ભાજપ સરકારની મીનાબેન કોણ? મીનાબેન નહીં. હા, આ બેનનો સંપર્કમાં છું. મારા દરેક પ્રોબ્લેમો એમને આજ દિન સુધી સોલ્વ કર્યા. બરાબર. એક ફોનની અંદર મારા પ્રોબ્લેમ સોલ્વ કર્યા. ગઈકાલે ડોરું પાણી આવ્યું હતું, આજે ડોરું પાણી આવ્યું છે. મતલબ એ તો પાણીનો નાનો પ્રોબ્લેમ, પણ અહીંયાથી જે લોકો જીતીને જાય છે ને પછી અહીંયા ઘડી કોઈ જોવા આવતા નહીં, કોઈ પૂછવા આવતા નહીં કે તમને શું પ્રોબ્લેમ છે. બરાબર. હવે ભાજપનો ભ્રષ્ટાચાર તો એટલો બધો વધી ગયો છે. તમને સારી રીતે ઓળખું છું. નહીં, તમારા બધા જો એક તમને સારી રીતે ઓળખું છું. મને વાત હું કોઈનો વિરોધ નહીં કરતો, પણ અમને જે તકલીફ પડે છે અહીંયા આજે અમારે ત્યાં ચોમાસાની અંદર 2 થી 3 દિવસ સુધી આટલું પાણી ભરી રહી છે. એટલે ડીપી ત્યાં આગળ લાગેલી છે. ડીપીની અંદર થોડો સ્પાર્ક થાય ને એટલે ઓન ધી સ્પોટ બંધ થઈ જાય. 2 દિવસ સુધી સપ્લાય આવતો નથી. એના માટે અમારા મંડળના છોકરાઓ જે છે એ બધા જાગૃત છોકરાઓ છે. છોકરાઓએ અરજી આપી છે. રોકડિયા સાહેબને 14 એપ્રિલે અમે આગળ બોલાવેલા. 14 એપ્રિલના દિવસે અમારી બધી બહેનોએ પણ થઈને અમારા ફરિયાના માણસોએ ભેગા થઈને એ લોકોનો મારી વાત સાંભળો. તમને ખબર, તમારી રૂબરૂમાં હું અરજી આપવા આવેલો છું, પણ આજ દિન સુધી અમારી અરજીનો કોઈ નિકાલ કર્યો નહીં. આ રહ્યા રોકડિયા સાહેબ. બરાબર. ચાલો એને ડીપીનો વાત નહીં સાંભળો.